હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને। આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું શીરમું। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને। આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું શીરમું। એના માટે આપણે અહીં જો વધેલી રોટલી છે તેને લીધી છે। હવે આપણે એ રોટલીના આ રીતે ટુકડા કરી લઈશું અને તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું। બધી જ રોટલીને એ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે આ રીતે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે મિક્સરમાં ક્રશ। બધી જ રોટલી એ રીતે કરી લઈશું। આપણે વધેલી રોટલીને આ રીતે ક્રશ કરી લીધી છે। હવે આપણે તેને ગોળ લઈને તેમાં નાખી દઈશું। આપણે એક કડાઈમાં ઘી લીધું છે, તેમાં ગોળ નાખી દઈશું। આપણે તેમાં ગોળ નાખી દીધો છે। હવે તેને આ રીતે હલાવતા રહીશું, તે ઉપર ન આવી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું। તળિયે ચોટે નહીં તેનું ધ્યાન રાખવાનું। આપણે આ રીતે તેને હલાવતા રહીશું તાવીથાની મદદથી। તમે જોઈ શકો છો આપણો ગોળ ઉપર આવી ગયો છે અને તમારે આ રીતે તાવીથાની મદદથી જોઈ લેવું। તાવીથામાં ચોટે તો ન આવ્યો કહેવાય। આપણો ગોળ આવી ગયો છે તો આપણે તેમાં રોટલી નાખી દઈશું ક્રશ કરેલી આ રીતે। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ બધા જ મિત્રોને। આજે આપણે બનાવીશું વધેલી રોટલીનું શીરમું। તેને આ રીતે હલાવીને મિક્સ કરી નાખીશું। આપણે આ રીતે તેને હલાવીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણી વધેલી રોટલીનું શીરમું બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેને પીરસી દઈશું। આપણે શીરમું બનાવેલું એક પ્લેટમાં લઈ લીધું છે, તેમાં ઉપરથી આપણે ટોપરું અને દ્રાક્ષ નાખી દઈશું। આપણું વધેલી રોટલીનું શીરમું તૈયાર। આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરી અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો।